નમસ્કાર મિત્રો, આજે હું નીકળી ગયો છું ફરવા માટે જઈશું મારા ખેતરમાં। આ છે મારા ખેતરનો દરવાજો। મહેલોના દરવાજા તો સોનાથી મળેલા હોય છે, પણ મારો દરવાજો સોના કરતાં સવાયો છે, જેને ખોલ્યા પછી પાછો બંધ કરી દેવો પડશે। તો હું દરવાજાને બંધ કરી લઉં, જેનાથી કોઈ બહારથી અંદર ના આવી શકે અને અંદરથી કોઈ બહાર ના જઈ શકે। તો મિત્રો હવે આપણે ખેતરમાં આવી ગયા। તો મિત્રો તમને હું મારું ખેતર બતાવી દઉં। તો મિત્રો જોઈ રહ્યા છો, આ છે મારું ખેતર। ખેતરમાં ખાસ તો કામ નથી, પણ આવ્યા છીએ આપણે ખેતરમાં દરું સાચવવા માટે। તો જોઈ લઈએ દરુમાં કંઈ તો છે તો નહીં, પણ અહીંયા થોડોક આંટો ફેરો મારતો રહેવું પડે, જેનાથી કંઈ જીવડા પંખીડાઓ આવીને દરું ખાઈ નહીં જાય। તો અહીંયા તમે જોઈ રહ્યા છો, એક ખાટલો પડ્યો છે। ગોદડીમાં ખાટલો છે ના, એટલે ગોદડીમાં ખાટલો ના, એટલે ખાટલામાં ગોદડી છે। તો ગોદડીને આપણે વારીને સાઈડમાં મૂકી દઈએ। હવે ખાટલામાં આરામથી બેહું, પણ સામે ખુરશી જોવા મળે છે, તો હવે ખુરશીમાં બેસવા માટે જવું પડશે। તો જોઈ રહ્યા છો, આ દરું છે અને દરુને સાચવવા માટે હું છું, અને આ છે ખુરશી। તો ખુરશીમાં હવે હું શાંતિથી બેસી જાઉં। જો ખુરશીમાં બેઠો એવો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો। વરસાદ પણ બહુ દિવસે આવે છે, ચાલ ને થોડોક વરસાદમાં ભીંજાઈ જવું। કોઈની યાદોમાં આંસુથી ભીંજાવા કરતાં આવી વરસાદની મોસમમાં ભીંજાવું સારું છે। એટલામાં મારી નજર પડી, ગોદડામાં ખાટલો રહી ગયો છે। ખાટલામાં ગોદડી છે, લેવા માટે મારે જવું જ પડશે। વરસાદ પણ રોકાવાનું નામ નથી લેતો, પણ ગોદડી તો લેવી જ પડશે। કહી દો વરસાદને કે ધીમે ધીમે વરસે, ખાટલો ને ગોદડી લેવા હું યાર તરસું। અરે રે, ગોદડીમાં ખાટલો એ પડી ગયો। હવે ગોદડીની સાથે સાથે ખાટલો એ ઉઠાઈ લેવો પડશે। હાથમાં છે ખાટલો ને બીજા હાથમાં ગોદડું, વરસાદ આવ્યો એની છે મહેરબાની। હવે રોકાઈ ના જતો તું જાણી જોઈ, જરૂર છે મારી વરસાદ રે તારી। હવે ખાટલાને અહીંયા એક બાજુ મૂકી દઉં, તેની સાથે સાથે ગોદડાને ખાટલાનું વજન પણ લાગે છે, તો ગોદડાને ખાટલા પર મૂકી દઉં। એટલામાં તો વરસાદ પણ બંધ થઈ ગયો। અરે રે, વરસાદ તારા માટે તો મેં કેટલાય ગીતો ગાયા હતા, પણ તું તો જતો રહ્યો। તો ચાલો મિત્રો, હવે નવા વ્લોગની અંદર મળીએ।